પાસે માતાજી શક્તિ ભવાનીના સાનિધ્યની અંદર કુટીર હોમ નિમિત્તે બ્રાહ્મણ મુખે પૂજન કર્મ મહન કરી છે મુદ્દો નીચે હવે ત્રણ પેટી પર ચાંદલા કરો અને દાણા वागवायनी वेदवी ओंकारे त्रिपुरारे परपरामयी माता कुमार वेदवरी माता कुमार वेदवरी जगदम्बी जगदम्बा माता जो नाम रे ये आतराड़ी नमकीयो सकलता सगंध आदि समर्पयामि ये हाथ जोड़ी ओंकारे भानो सचे भो मैं बुधा ओम गणपति ये स्वाहा बे हाथ जोड़ी सर्व विश्वों भरण पोषण करता अपने नारायण देवता प्रार्थना पूर्वक अनंत कोटि नमस्कार समर्पयामि पछी ओम सूर्याय स्वाहा हम चंद्र અને બે હાથ જોડી ચંદ્રાય ઓમ ચંદ્રાય ઓમ ચંદ્રાય ઓમ ચંદ્રાય ઓમ ચંદ્રાય સ્વાહા ઓમ મંગલ ओम भौमाये ओम भौमाये ओम भौमाये ओम भौमाये ओम भौमाये ओम भौमाये स्वाहा ओम भास्कराय ओम चंद्रबालाय ओम चंद्रबालाय ओम इंद्राय ओम इंद्राय ओम अग्नये ओम अग्नये ओम यमाये ओम यमाये ओम नैऋत्ये ओम नैऋत्ये ओम वरुणाय ओम वरुणाय बे हाथ जोड़ी मंगल में लगे लागो ब्रह्मा स्वाहा 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 कलियुगे कलि प्रथम चरणे भारतवर्षे जम्बूद्वीपे दंडकारण्यायम नर्मदाया उत्तराभागे कन्याकुमारिका बृहदवतारे शालिवान साथे संवत 2080 ना मासतम मासे चैत्र मासे शुक्ल पक्ष तिथि पूर्णिमा ने मंगलवासे भवानी माता की शक्ति माना सानिध्य मंदिर ની અંદર प्राण प्रतिष्ठा निमित्ते कुटीर होम यथाशक्ति यथा संपत्ति यथा मंत्र द्वारा समय अनुसार पूजन कर्म माताजी श्री कुलदेवता शक्ति भवानी अर्थे महन करी छे। तमारा बे आंखे डालो मुखे डालो हृदय पछी नाकमां पुष्पादि द्वारा भगवान श्री सकल माता पिता तमेव पूजन ब्रह्मानु पूजन चढ़ो मेरी माता पूजन नागदादा क्षेत्रपाल दादा पूजन तारखोर द्वारा सुरधान सुरापुरा दादा पितृ देवता गोत्र देवताओं पूजन 2 दाना अक्षत ना चढ़ाओ
અભિલંચ ગુલાલંચ ચુવાચન મેહુચન નાનાવિતામ પૂજ્યતામ પરમેશ્વરી કારોને કોડામણો ગાજન તો ગંભીર બાંધ્યાના બંધ છોડવે જય જય હનુમંતાય ચારે ખૂણે કંકુના છાંટા નાખો 10 દિક્પાલ 16 માતૃકા 9 ગ્રહ દેવતા આ તમારા સૂર્યના ભગવાન માતા રાંધલ માતાના પૂજનમ કરીશે નવા મઢનું વાસ્તુ પૂજન નવા મઢ માટે નવા મઢે માતાજી સખત ભવાનીના મઢે બ્રહ્માણી માતા ચડો મેડી માતા સખત ભવાની માતા ક્ષેત્રપાલ જેના એક હાથમાં કાંબી બીજા હાથમાં જળ કમર ત્રીજા હાથમાં સૂત્ર દોરી ચોથા હાથમાં પુસ્તક છે હંસ ઉપર આરૂઢ છે એવા વાસ્તુ દેવતા વિશ્વકર્મા દાદા ઓ વિશ્વકર્મા દાદાનું પૂજન વાસ્તુ દેવતાઓના પૂજન મહાન કરીશે ચારે ખૂણે કંકુના અક્ષત ચડાવી દો 9 ગ્રહ દેવતા પિતૃ દેવતા ઇષ્ટ દેવતા બ્રહ્મા મુરારી ત્રિપુરાંશકારી ભાનુ શશી ભૂમિ સૂચ બુધસ્થ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ સર્વગ્રહ શાંતિકરમ ભવંતો જમણા હાથની અંદર અક્ષત પકડી રાખો જન્મની જન્માંચે પરદિયા ચૌહાણકુળ તારે આ પ્રમાણે દક્ષ પ્રજાપતિની ઈષ્ટદેવ બ્રહ્માણી માતા ઈષ્ટ દેવતા દક્ષ પ્રજાપતિનું પૂજન તારે કુળદેવી માતા શક્તિ ભવાની બ્રહ્માણી માતા ચડો મેરડી માતાનું પૂજન તથા આ પ્રમાણે સુરધાન સુરાપુરા ભરતના સુરધાન સુરાપુરા દાદાઓના પૂજન પિતૃ દેવતાનું પણ જન્મની જન્માંચે ખોરડિયા ચૌહાણ કુળની વંશ વૃદ્ધિ અર્થે લક્ષ્મી અર્થે મનોકામના પૂર્ણ અર્થે ભૂલો કે ભરતખંડે આ શુભ નક્ષત્ર શુભ તિથિ પૂર્ણ પવિત્રમાં પિતૃમાસ ચૈત્ર માસે તિથિ પૂર્ણિમા દિને આ પ્રમાણે ગામ રતનપર મુકામે અસલ ખોરડિયા ચૌહાણ કુળે પોતાના કુળ દેવતા પિતૃ દેવતા માતૃ દેવતાઓના પૂજન કરીશે શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમા માધ્યમ જગત વ્યાપિની વીણા પુસ્તક ધારણીમ ભૈદામ જાડ્યાન કાપામ હસ્તે સ્ફાટિક માલિકામ વિદદતિ પદ્માસનિમ સંસ્થામ વંદે તામ પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રધામ શારદામ યા કુંડે તુષાર હાર ધવલા શુભ્ર વસ્ત્ર આવતા વીણા તન મંદિર તકડા શ્વેત પદ્માસની યા બ્રહ્માંડ શંકર પૃથ્વી દેવૈ સદા વંદિતામ સમાપ્તુ સરસ્વતી ભગવતી નિશ્ચેષ જાડ્યાન કાપામ આ દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થા નમતસ્ય 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 નમઃ આ દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થા નમતસ્ય 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 નમઃ આ દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થા નમતસ્ય 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 ઓમ 9 ગ્રહ દેવતા પિતૃ દેવતા ગોત્ર દેવતા ધૂપ અર્પણ કરી અને પોતે જાતે આરતી લે કુળદેવી નમસ્કાર કરો એ અમારા કુળની દેવીઓ એ માતાજી સખત ભવાની માતા બ્રહ્માણી માતા એ મેરડી માતા આ પ્રમાણે એ સુરધાન સુરાપુરા દાદા એ ખેતલા દાદા આ પ્રમાણે કરે નાગ દાદા ખેતલા દાદા પિતૃ દેવતાઓ આ ભાવથી શ્રદ્ધાથી પરદિયા ચૌહાણ કુટુંબે તમારું પૂજન અર્ચન કર્યું એનો સ્વીકાર કરજો એ પિતૃ દેવતા પિતૃ પૂજા કરવાથી પરદિયા આ પ્રમાણે ચૌહાણ કુળના કોઈ પિતૃદોષ થઈ જતા હોય તો પિતૃદોષનું નિવારણ કરી વંશની વૃદ્ધિ કરી અને મનોકામના પૂર્ણ કરજો આપણું દક્ષ પ્રજાપતિ કુળ ખોરદિયા ચૌહાણ કુળની કથાઓ વંચાય તારી એક સમય એવો હતો ભગવાન પોતે નિરંજન નિરાકાર તારે ભગવાનનો કોઈ આકાર ન હતો ભગવાન પોતે નીલ આકાર જલ આકાર આ પ્રમાણે ભગવાન પોતે મનાવા લાગ્યા તારી એક વખત એવો આવ્યો ભગવાન પોતે આદિ સ્વરૂપના દીવાની જ્યોતની અંદર ભગવાન પોતે મનાવા લાગ્યા તે વખતે ભગવાન પોતે આ પૃથ્વીનું પુરાણ કરી અને જળ સજ્જા એટલે પાણી ઉપર પથારી કરી અને ભગવાન પોતે પોઢ્યા હતા તે વખતે ભગવાને નેત્ર ઉઘાડીને જોયું
તો ચારે બાજુ જળબંબાકાર ભાર્યો. એ વખતે ભગવાને પોતાની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું. એમાંથી ભગવાને આદ્ય શક્તિ માતાને ઉત્પન્ન કર્યા. તે વખતે શક્તિ માતા ભગવાન સામે હાથ જોડીને બોલ્યા, એ દેવ તમે મને શા માટે ઉત્પન્ન કર્યા? તે વખતે ભગવાને શક્તિને કહ્યું, એ દેવી તમે આ સૃષ્ટિ કહેતા દુનિયા રચો. એ વખતે શક્તિ માતા બોલ્યા, એ નાથ આટલી મોટી વિશાળ દુનિયા માં એકલા રાજ્ય રચાય નહીં. તે વખતે ભગવાને શક્તિને 3 ગુણ આપ્યા, રજોગુણ, તમોગુણ અને સતોગુણ. અને ભગવાને શક્તિ માતાને કહ્યું, એ દેવી આ 3 ગુણ લઈ જાઓ. આ 3 ગુણમાંથી 3 દેવ પ્રગટ થશે. તેમને વરજો અને સંસાર ભરજો અને આ સૃષ્ટિ કહેતા દુનિયા ઉત્પન્ન કરજો. તે વખતે શક્તિએ પ્રથમ રજોગુણ સેવ્યો. એમાંથી 6 મુખવાળા ભગવાન બ્રહ્મા થઈને ઉભા રહ્યા. તે વખતે શક્તિ માતા બોલ્યા, એ બ્રહ્મદેવ તમે મને ભરો. તે વખતે ભગવાન બ્રહ્મા બોલ્યા, હે દેવી તમે તો મને ઉત્પન્ન કર્યા, માટે આ રૂપ તો માતા તુલ્ય થઈ ગયું, માટે આ રૂપે તો લગ્ન બનશે નહીં. તે વખતે ભગવાન બ્રહ્માએ શક્તિને વરવાની ના પાડી. દેવી ક્રોધમાં આવ્યા. ભગવાન બ્રહ્માને બાઈને ભસ્મ કર્યા. બીજો ગુણ સતોગુણ સેવ્યો. એમાંથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. વિષ્ણુ ભગવાન પર વરવાની ના બોલ્યા. દેવી ક્રોધમાં આવ્યા. જલની અંડલી ચાટી. ભગવાન વિષ્ણુને પણ બાઈને ભસ્મ કર્યા. ત્રીજો ગુણ તમોગુણ સેવ્યો. એમાંથી ભગવાન શંકર પ્રગટ થયા. તે વખતે ભગવાન શિવજીએ વિચાર કર્યો, જો હું સિદ્ધિ ના બોલીશ તો દેવી મને કદે બાઈને ભસ્મ કરશે. શંકર ભગવાન બુદ્ધિપૂર્વક બોલ્યા, હે દેવી તમને વરવામાં મને કોઈ વાંધો નથી, પણ ખરેખર તમે મને ઉત્પન્ન કર્યા, માટે આ રૂપ તો માતા તુલ્ય થઈ ગયું, માટે આ રૂપે તો લગ્ન બને નહીં. પણ જ્યાં સુધી ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી સંબંધ. જીવ નીકળી જાય પછી કોઈ કોઈને પોતાના કોઈની ખબરો રહેતી નથી. માટે આ દેહ બાળી નાખો અને બીજો દેહ ધારણ કરો. મારા 2 ભાઈ બ્રહ્મા વિષ્ણુ સજીવન કરો અને બીજા 3 રૂપ લેશો તો અમે 3 ભાઈઓ તમારી સાથે લગ્ન કરશું. શક્તિ માતા વચને બંધાણા. બ્રહ્મા વિષ્ણુ સજીવન કરવામાં આવ્યા. 3 દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. ચોથા શક્તિ માતા. આ 4 જણ ભેગા થયા. સમુદ્રનું મંથન કર્યું. એમાંથી એક ઈંડ નીકળ્યો. ઈંડના 3 ભાગ પાડવામાં આવ્યા. એક ભાગનો આકાશ બનાવ્યો, એક ભાગનું પાતાળ બનાવ્યું અને એક ભાગનું આ જમીનનું સ્તરું બનાવ્યું. શક્તિએ પોતાની મનની ઈચ્છાથી એક મોટો અગ્નિકુંડ બનાવ્યો. એમાં શક્તિ પોતે બીજો દેહ ધારણ કરવા. શક્તિ માતા અગ્નિ પરીક્ષામાંથી 108 વાર પ્રસાર થયા. તાર શક્તિને ભરતા 52 નાડોમાં ધૂણી નીકળી. એમાંથી 52 વીર થયા. તાર 52 વીર શક્તિમાં થયા. કામધેનુ શક્તિમાં થયા. શક્તિને ભરતા રુદ્રરાગ ભેગું થયું. તેમાંથી રુદ્રાક્ષનું ઝાડ થયું. માટે રુદ્રાક્ષ પવિત્ર માનવામાં આવે છે, કારણ રુદ્રાક્ષ શક્તિમાં થયું. 52 વીર શક્તિમાં થયા. કામધેનુ શક્તિમાં થયા. શક્તિને ભરતા શક્તિ પોતે અગ્નિકુંડમાં પોતે બીજો દેહ ધારણ કરવા શક્તિ પોતે ભર્યા. ત્યારે આ પ્રમાણે શક્તિને 52 નાળે ધૂણી નીકળી. તેમાંથી 52 વીર થયા. 52 વીર શક્તિમાં થયા. કામધેનુ શક્તિમાં થયા. શક્તિને ભરતા સામ રંગની જ્વાળાઓ નીકળી. એનું શક્તિ માતાએ શિવંતરા સ્વરૂપ લઈ અને ભગવાન બ્રહ્માને વળ્યા. શક્તિને ભરતા લાલ રંગની જ્વાળાઓ નીકળી. એનું શક્તિ માતાએ લક્ષ્મી રૂપ લીધું અને વિષ્ણુ ભગવાનને વળ્યા. શક્તિને ભરતા બધુંય તેજ વહેંચાઈ ગયું. માત્ર પાર્વતી તેજ બાકી રહ્યું. એનું શક્તિ માતાએ પાર્વતી સ્વરૂપ લઈ અને ભગવાન શંકરને વળ્યા. ત્યારે આપણા હિન્દુ સમાજમાં 3 દેવ પૂજનીક કહેવાય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. 3 દેવીઓ શિવંતા, લક્ષ્મી અને પાર્વતી. શક્તિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ઉત્પન્ન કરી. આ 3 દેવને 3 કામ સોંપ્યા. ત્યારે આ સૃષ્ટિ કહેતા મનુષ્ય જાતને ઉત્પન્ન કરનાર ભગવાન બ્રહ્મા કહેવાય. ભગવાન બ્રહ્માએ મુખમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન કર્યા. ભુજા કહેતા હાથમાંથી ક્ષત્રિય ઉત્પન્ન કર્યા. હૃદયથી વૈશ્યકુળ, પગેથી શુદ્રકુળ. ભગવાન બ્રહ્માએ સૃષ્ટિ રચી. વિષ્ણુ ભગવાને ભરણ પોષણની જવાબદારી ઉપાડી. શંકર ભગવાને સહાર નામ નાશ કર્યો.
ભગવાન બ્રહ્માએ સૃષ્ટિ રચી ત્યારે પહેલાં આવી 18 વણ હતી નહીં. ભગવાન બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ રચી ત્યારે 4 વણ બનાવી. બ્રાહ્મણ, સતી, વૈશ્ય, શૂદ્ર 4 વેદ બનાવ્યા. લઘુર્વેદ, અજુર્વેદ, સામવેદ ને અથર્વેદ 3 પ્રકારના મનુષ્ય બનાવ્યા. સ્ત્રી, પુરુષ ને વંઢર 4 પ્રકારના પાણી બનાવ્યા. ખારું, મીઠું, કડવું ને ભાંભરું 4 વેદ બનાવ્યા. રઘુર્વેદ, અજુર્વેદ, સામવેદ ને અથર્વેદ આ પ્રમાણે 4 યુગ બનાવ્યા. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ ને કળિયુગ. ત્યારે સતયુગ, દ્વાપરયુગના જુદા પ્રમાણો નક્કી થયા. સતયુગ, દ્વાપરયુગની અંદર મનુષ્યનું આયુષ્ય છે 1,00,000 વર્ષનું નક્કી થયું. 5,000 વર્ષનું ઉંમરનું મનુષ્ય થાય ત્યાં સુધી એને બાળક ગણવામાં આવતું. સ્ત્રી 10,000 વર્ષની ઉંમરની થાય તારે પોતે ગર્ભવાર ધારણ કરતી. દેહમાં હાડ સમાપ્યા હતા. આદેશ રોગમાં આવાગ નહોતું. આહાર વિહાર સૂક્ષ્મ હતા. જીવવા પૂરતું જમતા હતા. સતયુગની અંદર મા બાપ જીવતા હોય ત્યાં સુધી કોઈનું બાળક મળતું નહીં. માતા પિતાને એક દીકરો એક દીકરી થાય એટલે નદી કિનારે જઈ વાન પ્રશાસન જીવન ધારણ કરી નદી કિનારે જઈ અને ઝૂંપડા બાંધી બાકીનો સમય પ્રભુ ભક્તિમાં ગુજારતા. તો એ ભાઈઓ જાજુ જીવવું ને થોડું જીવવું અને આ જાજો જંજાર શા માટે? કાલ સવારે 1,00,000 વર્ષ વીતી જશે. આવું કે સતયુગનું પ્રમાણ હતું. નદી કિનારે ઝૂંપડા બાંધીને રહેતા. ત્યારે આવા સતયુગના આ પ્રમાણે કરે 4 ખાણ બ્રહ્માની, 4 ધામ બ્રહ્માના, 4 વેદ બ્રહ્માના. ત્યારે સતયુગ, દ્વાપરયુગ ને ત્રેતાયુગ ને કળિયુગ આ 4 યુગના જુદા પ્રમાણો હતા. સતયુગ, દ્વાપરયુગની આવી જો વિગતવાર કથાઓ વાંચવા જઈએ તો આ તો ઘણો લાંબો ઇતિહાસ થઈ જાય. 7 દિવસ વાંચું દરિયા પરિયાના પાર આવે નહીં. સાપ સટુંકા ઉતરે વેચી ડંખથી જાય. પરિયાના નામ સાંભળે તો પાપી પાવન થાય. એક પુરવની સંખ્યા હો ગઈ. રાજા જન્મેજીને 18 બ્રહ્મત્યાનું પાપ લાગેલું. પોતાની કુળની કથા સાંભળવાથી રાજા જન્મેજીને 18 બ્રહ્મત્યાનું પાપ ન. પ્રેક્ષત રાજા અસુરગતિને પામેલા. પોતાના કુળની કથા સાંભળવાથી રાજા પ્રેક્ષતની સદગતિ થઈ ગઈ. તારે જ્ઞાતગત તમને ભગવાન આપ્યું હોય તો એક વખત જ્ઞાત જમાડ્યું જોઈએ. જ્ઞાતગત બીજી ગંગાગત. તમે બધી નદીઓમાં નાવ પણ ગંગા સમાની કે પવિત્ર નદી નથી. મનુષ્ય જીવનમાં એક વખત ગંગામાં સ્નાન કરવું જોઈએ. અને ત્રીજી આ પર્યાગત. ગમે એવો પાપી મનુષ્ય હોય પણ પોતાના પિતૃઓની વડીલોની કથાઓ સાંભળે તો પાપીનું પાપ દૂર થાય છે. આ આપણું રામાયણ ને ભાગવત કહે છે. તારે રામાયણ શું છે? રામાયણમાં રઘુકુળનો ઇતિહાસ જ આવે છે. ભાગવતની અંદર કૃષ્ણ પરમાત્માની વંશાળી જ આવે છે. માતૃદેવ ભવ આ પિતૃદેવ કહેવાય. તારે ગમે એવું પાપી મનુષ્ય હોય પણ પોતાના પિતૃઓની કથા સાંભળવાથી તારે આ પિતૃ પુરાણ છે કે છે. આવો બધો લાંબો ચોડો ઇતિહાસ વાંચીએ તો દરિયા પરિયાનો પાર આવે નહીં. તારે અસલ આપણે ભગવાન બ્રહ્માના વંશજો. ત્યારે ભગવાન બ્રહ્માને 13 પુત્ર થયા. મનુ, સંગાબુ, સનક પુત્ર, નારદ, વિશ્વકર્મા, દક્ષ પ્રજાપતિ. ભગવાન બ્રહ્માના દીકરા. દક્ષ પ્રજાપતિની દીકરી ભગવાન ઉમિયા. આ પ્રમાણે દક્ષ પ્રજાપતિની દીકરી આ પ્રમાણે ભગવાન શિવ સાથે પરણાવ્યા. દક્ષ પ્રજાપતિ અશ્વમેઘ નામને યજ્ઞ કર્યો. તારે ભગવાન શિવનું અપમાન કર્યું. તારે આ પ્રમાણે કરે તારે પાર્વતી સતી થયા. તારે અસલ આપણે ભગવાન બ્રહ્માના વંશજો. આ પ્રમાણે કરે ભગવાન બ્રહ્માના આ પ્રમાણે કુંસાર થયા. આ પ્રમાણે દક્ષ પ્રજાપતિ કુંસાર થયા. કુંસારને 100 પુત્ર થયા. તારે ભગવાન બ્રહ્માના દક્ષ પ્રજાપતિ કુંસાર થયા. કુંસારને 100 દીકરા થયા. એક સમય આ 100 દીકરા ઉદાસ બેઠેલા. તે વખતે તેમના દાદાએ પૂછ્યું, એ દીકરાઓ શા માટે ઉદાસ છો?
તે વખતે 100 પુત્ર બોલ્યા, એ દાદાજી અમને કંઈક કામ ધંધો આપો. તે વખતે ચાક ચપેટો ને માટીનો પિંડલો આપીને કહ્યું, એ બેટા, જેમ તમારા વડવા ભગવાન બ્રહ્માએ આ મનુષ્યના ઘાટ ગળ્યા છે, તેમ તમને માટી આપું છું. એમાંથી ઘાટ ગળજો. 4 ધાતુ આપી, સોનું, ચાંદી, તાંબુ અને પિત્તળ, આ ચારેય ધાતુની આ ચોરી બનાવો. તારે પહેલા સોનાની ચોરી બનાવી, ઘણી સુંદર બની. તો કુંભારે વિચાર કર્યો, આટલી સુંદર ચોરી આપી કેમ દેવી? ચાંદીની ચોરી બનાવી, પણ આટલી સુંદર ચોરીઓ આપી કેમ દેવી? આ પ્રમાણે કે જે પિત્તળની બનાવી, તાંબાની બનાવી, બધી ચોરીઓ એટલી સુંદર બની કે કુંભારનું મન લોભાણું, અને આ ચોરીઓ ચારેય ધાતુની ચોરીઓ જમીનની અંદર દાટી દઈ. અને કુંભાર મહાદેવ આગળ જઈને ખોટું બોલ્યા, હે મહારાજ, તમે હથિયાર આપ્યા નહીં, કામ કેવી રીતે કરશું? તે વખતે મહાદેવજી સમજી ગયા, તમે મન ચોરી માટે મૂર્તિકાની ચોરી રચો. મહાદેવના કૈલાસની અંદર 84 ચક્ર પડ્યા હતા. એમાંથી એક સુદર્શન નામનું ચક્ર એટલે ચાકડો, એમાં 9 ગ્રહ દેવતાનો વાસ છે. માટે લગ્ન વખતે બધીને હાથે ચાક વધાવવા જવું પડે. 1.25 સેર ગોળ, 1.25 સેર ઘી, 1.25 સેર અખિયાણું અને નારિયેળ એક આટલી વસ્તુ લઈ અને ચાક વધાવવો પડે. જે લોકો પ્રજાપતિની થઈને ચાક વધાવવા નથી આવતા, એને 9 ગ્રહ દેવતાઓ નડે છે. 9 ગ્રહની શાંતિ માટે ચાક અવશ્ય વધાવવો જોઈએ. મહાદેવજી આજ્ઞા કરી, મૂર્તિકાની ચોરી રચો. આ પ્રમાણે કોમ કાચા, આ પ્રમાણે કરે મહાદેવજી, આ પ્રમાણે કરે 4 ધાતુમાં, આ પ્રમાણે મહાદેવજી આ પ્રમાણે હથિયાર આપ્યા. એમાં આ પ્રમાણે પંજાના ટપલા કર્યા, ટીચરના ભેળા કર્યા, તૂટીની ઘડી કરી, છાતીની ચોકટી બનાવી, પૈડાનું થારું બનાવ્યું, પાશરાના સોરાળા બનાવ્યા. માતાજી સીતરામાએ પોતાનું આમ ગધેડું આપ્યું, વાસણ મૂકવા માટે દૈતના હાડપિંજરનું લઘુ કર્યું. પેંડા વાળવા માટે મહાદેવજીએ કહ્યું, તમે જે ધાતુની ચોરીઓ જમીનની અંદર દાટી છે તેની 84 વિનાની ખાણ થશે, એમાં અશુદ્ધતા રાખશો નહીં. મહાદેવજી આજ્ઞા કરી. મૂર્તિકાની ચોરી તો રચી, પણ કુંભ કાચા રહી ગયા. માટે આજ કાચા પરિણતરે આજ જેટલી આ મંડપે આજ જેટલી સ્ત્રીઓ પરિણી છે એને દંડાપો વહેલો આવી જશે. મહાદેવજીએ શ્રાપ આપ્યો, તમે મૂર્તિકાની ચોરી રચી અને કુંભ કાચા થયા અને કાચા પરિણતર રહી ગયા. ના કહે, મને ક્ષમા કરો, મને પૂર્ણ ધન પ્રાપ્ત થાય એવો કોઈ રસ્તો બતાવો. મહાદેવજીએ કહ્યું, જો તમારે પૂર્ણ ધન બધું જોઈતું હોય તો અષાઢી બીજ આવે પછી ઘડતરના કામ બંધ કરજો. અત્યારે 3 મહિનામાં તાવડીઓ કરે હે ને, અષાઢી બીજ આવે પછી ઘડતરના કામ બંધ કરજો. મહિનાની અંદર બીજ પાડશો તો તમને પૂર્ણ ધન બધું પ્રાપ્ત થઈ જશે. તમને મારો શ્રાપ લાગશે નહીં. આ મારા શ્રાપની નિવારણ વિધિ છે. પ્રજાપતિ માત્ર બીજ પાડવી જોઈએ અને અષાઢી બીજ પછી ઘડતરના કામ બંધ કરી અને જલ ઝીણની 11 આવે પછી માતાજીના ગરબા ચાલુ કરી અને પછી જ કામ આરંભ કરવો જોઈએ. આવો મહાદેવજી આશીર્વાદ આપ્યો. ત્યારે આ પ્રમાણે પહેલા યુગમાં પ્રજાપતિ, બીજા યુગમાં પ્રજાપાલક, ત્રીજા યુગમાં ઓઝા અને ચોથા કળિયુગમાં જ્યારથી કુંભ કર્યો, કુંભ બનાવ એટલે કુંભાર અભટ શબ્દ, કુંભ એટલે ઘડા બનાવનાર, કુંભ કર એટલે કુંભ કર કહેવાના. અને ભગવાન બ્રહ્માના દક્ષ પ્રજાપતિના કુંભસાર, કુંભસારના ગંગદેવ, ગંગદેવના વસુદેવ, વસુદેવના સૌદાસ, સૌદાસના કનકદેવજી, સધરદેવજી, અચલદેવજી, સામદેવજી, ભાઈ સાબુઘડ રસ્યા, ભાઈ 24 ચાંપાનેર રસ્યા. તારે ચાંપાનેર શહેર 52 બજાર, 84 ચૌટા અને 84 ગૌના ઘેરાવામાં તો ગઢ પાવે માતા કારકા બિરાજમાન. નવરાત્રિ આવી પતઈએ માતા કારકાને પત્ર લખીને મોકલ્યો, હે માતાજી, નવરાત્રિ આવી 9 દિવસ ગરબે રમવા પધારો. તે વખતે માતા મહાકાળી પતઈની 360 રાણીઓ ભેગા માતા કારકા ગરબે ઘૂમે છે. માતાજી બોલે એટલે મુખમાંથી ફૂલ ગળે, માતાજી ચાલે એટલે કંકુના પગલાં પડે, માતાજી તાલી પાડે એટલે સોનાની રચકણ છે. માતાજીનું આટલું સુંદર સ્વરૂપ છે. કોઈ પાપીએ પતઈને ચાડી ખાધી, એ પતઈ 360 રાણી, પણ આ દેવી જેવી તો એકેય નથી.
તે વખતે પતઈની કબુદ્ધિ ઉજી અને માતા મહાકાળીનો પાલો પકડી પોતાની રાણી બનાવવાની માંગણી કરી. માતા કાળકા બોલે, હે પતઈ, તું ભાન ભૂલે છું, હું તો જગતની માતા છું. તે મને આમંત્રણ આપીને બોલાવી એટલે હું તારા ઉપર પ્રસન્ન છું, હું એમ માનીશ. દીકરાએ પાલો પકડી લીધો, પણ બગડવા કાળે વિપરીત બુદ્ધિ, જેનો બગડવા કાળ લખાઈ ગયો હોય એને તમે ગમે એટલું સમજાવવા જાઓ પણ સારો રસ્તો દેખાય નહીં. જ્યારે પતઈનો બગડવા કાળ લખ્યો હતો એ વખતે માતાજીએ ખૂબ સમજાયો, પણ પતઈ એકનો બે ના થયો. માતાજી, મારે બધું જ છે, તમારા જેવી રાણી નથી, રાણી બની મેલે પધારો. એ વખતે માતા કાળકા ત્રિનેત્રી કહેવાય. તેમના કપાળમાં ત્રીજું નેત્ર હતું, એ ખુલી ગયું, તેમાંથી અગ્નિની જ્વાળા નીકળી. માતાજીએ પતઈને શ્રાપ આપ્યો, ફટ પાપી, તારું ચાંપાનેર શહેર 52 બજાર 84 ચૌટા અને 84 ગૌના ઘેરાવામાં છે, પણ 3.5 દાણામાં ટીંબો ઉજ્જડ થાય. જો એમ માનજે માતાજીનો શ્રાપ સાચો પડ્યો. તું મારું અસલ સ્વરૂપ ઓળખ્યું નહીં. સતયુગમાં પાર્વતી બની ભસ્માસુરનો નાશ કર્યો, એ જ હું કારકામ. દ્વાપરયુગમાં દ્રૌપદી બની કૌરવોના વિનાશ કરાય, એ જ હું કારકામ. ત્રેતાયુગમાં સીતા બની રાવણ કુળનો નાશ કર્યો, એ હું કારકામ. આજ કળિયુગની માતા મહાકાળીના નામથી પૂજું છું. મારા જુદા જુદા યુગમાં જુદા જુદા સ્વરૂપ હતા. હું તને શ્રાપ આપું છું, તારું ચાંપાનેર ઉજ્જડ થશે. માતાજીનો શ્રાપ થયો, 18 વણ ચાંપાનેરમાં મરવા માંડી. તે વખતે સુધરવા નામનો ભગત માતાજીને કગરી પડ્યો, હે માતાજી, ગુનો તો રાજા કર્યો અને રૈયતને આકરી સજાઓ શા માટે આપો છો? ગમે તેમ કરીને રૈયતને બચાવી લો. માતાજી બોલ્યા, મારો શ્રાપ અપાઈ ગયો, હવે શ્રાપ મિથ્યા થાય નહીં, પણ તમે મને કગરી પડ્યા છો માટે શ્રાપ થોડો હળવો કરું છું. હવે આ નવખંડ પૃથ્વી પડી છે, 3.5 દાણામાં શહેર છોડી અને ગમે ત્યાં વસવાટ કરી નાખજો, એ લોકો બચી જશે. માતા મહાકાળીના શ્રાપ થયા એટલે 18 વણ ચાંપાનેરથી વિરાણી. તારે આપેમાં 18 વણના વાડા. ભગવાન પરશુરામે ત્રેતાયુગમાં જ્યારે ફરસી ફેરવી ત્યારે 18 વર્ણાવણ ત્રેતાયુગમાં પડી અને 18 વણ ચાંપાનેર ગુજરાતમાંથી નીકળ્યા. માટે ગુજ્જરો કહેવાના, વટલાએ વટલિયા કહેવાના, લાડવાએ લાઠિયા કુંભાર કહેવાના, બાગગઢમાં રજપૂતોને ગોલા રાખ્યા, એ ગોલા કહેવાના. બાકી પ્રજાપતિની અંદર 13 શાખા રજપૂતની ભરી, જાદવ, મોરી, ઝાલા, રાઠોડ, પરમાર, સોલંકી, આ ડાભી, આ બધી શાખા રજપૂતની ભરી. તારે આ પ્રમાણ 13 શાખા રજપૂતની ભરી. તારે ત્યાંથી ચાંપાનેરથી પ્રજાપતિ ન્યાક સિદ્ધપુર પાટણ આવી. તારે પ્રજાપતિ માત્રના ઈષ્ટ દેવતા દક્ષ પ્રજાપતિ અને ઈષ્ટદેવી બ્રહ્માણી માતા. પ્રજાપતિ માત્ર બ્રહ્માણી પણ ફરજિયાત પૂજવી પડે અને ઈષ્ટ દેવતા દક્ષ પ્રજાપતિ. તારે પ્રજાપતિ પછી સિદ્ધપુર પાટણનું તોરણ પ્રજાપતિએ બાંધ્યું, પદ્મા વાડી કરાઈ, પરમેશ્વર મહાદેવના મંદિર બંધાયા. તારે સિદ્ધપુર પાટણથી પ્રજાપતિની ન્યાત વિરાણી. આવા પ્રજાપતિઓના જો વિગતવાર ઇતિહાસ વાંચવા જઈએ તો આ તો સમુદ્ર પોથી દરિયા પરિયાના પાર આવે નહીં. તારે રાજા જન્મેજીને 18 બ્રહ્મત્યાનું પાપ લાગેલું, પોતાના કુળની કથા સાંભળવાથી નિવારણ થયું. તારે રાજા જન્મેજીએ પોતાના આ જન્મેજી રાજા પાંડવ કુળમાં થઈ ગયા. તારે ભીમ, તારે જન્મેજી રાજાએ પોતાના બાળોટજી વેંસમપાલને પૂરની કથા વાંચવા માટે બોલાવ્યા. તે વખતે આ પ્રમાણે બાળોટજીએ શરત મૂકી, હું તારા કુળની કથા વાંચું, પણ અમુક બનાવ એવા આવશે કે તને માન્યામાં પણ નહીં આવે. એ વખતે આ પ્રમાણે જન્મેજીએ શરત કબૂલ રાખી. ત્યારે રાજા જન્મેજીના વેસમપાલ બાળોટ કીધું, તું 18 કાળા પડદા બંધાય, 18 કાળી ગાયો બંધાય, 18 કાળા ઘોડા બંધાય અને એક પડદા પાછળ તું બેસ, એક પડદા પાછળ હું બેસું. અને જેમ તારા 18 કોડના 18 બ્રહ્મત્યાનું પાપ છે, 18 કોડના ડાઘ છે, એક પછી એક જતા રહે. તારે એમ માનવાનું તારે 18 બ્રહ્મત્યા ઉતરી ગઈ, પણ વચ્ચે બોલવાનું નહીં. ત્યાં નીકળજો, વચ્ચે બોલીશ તો ત્યાંથી બ્રહ્મત્યા ઉતારીશ નહીં. તે વખતે રાજા જન્મેજીએ પાંડવકુળ આ પ્રમાણે પાંડવકુળનો આંબો વાંચો. તારા કુળમાં યુધિષ્ઠિર આટલા ધર્મરાજા થઈ ગયા, અર્જુન આટલો બાણેશ્વરી થઈ ગયો, ભીમ આટલો બળવાન થઈ ગયો, સહદેવજી જ્યોતિષી થઈ ગયા,
તારાકુળમાં આટલા વીર થઈ ગયા, પણ તારાકુળમાં તારા વડવા 9 તેરી હાથીની રમત રમેલા. આ 9 તેરી એક હાથમાં 9 હાથી અને એક હાથમાં 13 હાથી. આ હાથીના ખોખા કરીને તારા વડવાએ ઉડાડેલા, પણ હજુ સુધી આકાશમાંથી કોઈ નીચે ઉતારી શકે એવો વડવો પાક્યો નથી. તે વખતે જન્મેજીની સંશય થયો. જન્મેજીની 17 બ્રહ્મત્યા ઉતરી ગઈ. હવે 18નું એક જ તલ જેટલું કપાળમાં ઢબુ પૈસા જેવું લાખું બાકી રહ્યું. ત્યાં જન્મેજીને સંશય થયો. એ બારોટજી બધી વાત સાચી, પણ એક હાથમાં 13 હાથી, એક હાથમાં આ 9 હાથી. આ તો હાથી પગ મૂકે ને દબાઈ જાય. આ વાત માનવામાં આવતી નથી. એટલે બારોટજીએ ચોપડો બંધ કરી અને કે બારોટજી તમે એ ખોખા નીચે ઉતારી બતાવો તો જ તમારી વાત સાચું માનો. એ વખતે બારોટજીએ કીધું આ તો ચોપડામાં લખ્યું છે અને હું વાંચું છું. આ તો પણ લખાયું હોય, તારા વડવાએ કંઈ ખોટું લખાયું ના હોય. એ વખતે બારોટજીએ પોતાના તપના તપોબળ વડે વાયુ બાંધી અને ભર સભામાં આ 13 ખોખા નીચે ઉતારીને બતાવ્યા. તે વખતે જન્મેજી માફી માગવા માંડ્યા. હે બારોટજી, મને ખબર નહીં, હવે તમે મારી 18મી બ્રહ્મત્યા ઉતારો. બારોટજીએ કીધું હવે તારી 18મી બ્રહ્મત્યા ઉતરે નહીં. જન્મેજી રાજા ખૂબ કગર્યા એટલે 18 બ્રહ્મત્યાના તલ જેટલા ભાગ પાડી અને જગતના જીવો ઉપર વહેંચવામાં આવી. તારે 18ની તલ બ્રહ્મત્યા આ જગતના આપણે કે કશું પાપ નથી કર્યું, પણ જે શાસ્ત્રના નિયમ પ્રમાણે પાપ. એટલે આપણે જો જે મનુષ્ય 18મી બ્રહ્મત્યા બધાય મનુષ્યો પર વહેંચવામાં આવી. આડે માર્ગ આવે અને મનુષ્ય જો ભગવાનનું નામ દીધા વગર જતા રહે તો તલભાર બ્રહ્મત્યા. નદી ઓળખતા હોય અને માથે જળ ચડાવવું પડે એ ખબર, પણ કેમ ચડાવવું પડે એ ખબર નથી. નદી ઓળંગતા હોય જો જળ ચડાવ્યા વગર જતા રહીએ તો એ તલભાર બ્રહ્મત્યા. મા હોય અને પોતાની દીકરીને મારી શોખ કહીને ગાર મારે તો એક તલભાર બ્રહ્મત્યા. બાપ હોય અને પોતાના દીકરાને મારો સારો કહીને ગાર મારે તો એક તલભાર બ્રહ્મત્યા. તારે આ પ્રમાણે દીવો પ્રગટાવે તો તલભાર બ્રહ્મત્યા. ચૂલાની અંદર છાણું આખું નાખે તો એક તલભાર બ્રહ્મત્યા. ખાટલા હંમેશા આડા જ મૂકવા પડે, પણ પાંગતનો ભાગ ઉપર અને જો નીચે માથાનો ભાગ તો એક તલભાર બ્રહ્મત્યા. કે આ ઘરની અંદર ખૂણામાં સાવરણી ઊભી મૂકે તો એક તલભાર બ્રહ્મત્યા. રસોડામાં પાટલો ઊભો મૂકે તો એક તલભાર બ્રહ્મત્યા. આ પ્રમાણે રસ્તામાં દેવસ્થાન આવતું હોય અને બધા હોર્ન વગાડે, પણ કેમ હોર્ન વગાડવું એ ખબર પડતી નથી. રસ્તામાં દેવસ્થાન આવતું હોય અને જો હોર્ન વગાડે નમસ્કાર વગર જતા રહે તો એક તલભાર બ્રહ્મત્યા. આવું તો આખા દિવસમાં કોઈ એમ કે મારે બ્રહ્મત્યા નથી લાગી. એટલે આખા દિવસમાં આવી ભૂલ તો બધાય ન થાય, માણસ માત્રની ભૂલ. એટલે આપણે ભગવાનના મંદિરમાં જઈએ છીએ જાણે અજાણે. એટલે જાણે જોઈને આપણે પાપ કર્યા એવું તો પણ બધાને ખબર છે, પણ અજાણતા એટલે કે આ શાસ્ત્રના નિયમ પ્રમાણે પાપ થયા એ આપણે પાપ કર્યું એટલે કે આ શાસ્ત્ર એટલે અજાણતા પાપ થયું. એટલે આપણે કહીએ છીએ કે ભગવાન જાણે અજાણે જે કંઈ મારા પાપ થયા હોય આવે ત્યારે તે 18મી બ્રહ્મત્યા તલ ભાવ રૂપે જગતના જીવો. પછી ચાંદલો કરી અને પછી કેમ ચોખા ચોડવામાં આવે છે? ત્યાં એક બ્રહ્મત્યા નહોતી ઉતરી ને, એટલે કપાળમાં ઢબુ પૈસા, એટલે યાદગીરી તરીકે ચાંદલો કરીને ઉપર ચોખા ચોડવામાં આવે છે કે ભાઈ ચાંદલો કરો અને પાછા ચોખા કેમ ચોડવા? રાજા જન્મેજીને બ્રહ્મત્યા 17 ઉતરી પણ 18મી ઉતરી નહોતી, એટલે આ ચાંદલો કરીને ચોખા. આ પ્રમાણે મારવાડમાંથી નીકળ્યા, ત્યાંથી આ પ્રમાણે ચાંપાનેર ગુજરાતમાંથી નીકળ્યા માટે ગુજ્જરો. ત્યારે ત્યાંથી સિદ્ધપુર પાટણ આવ્યા. સિદ્ધપુર પાટણનું તોરણ પ્રજાપતિએ બાંધ્યું. પદ્માવાડી કરાવી પરમેશ્વર મહાદેવનું મંદિર બંધાયું. ત્યારે સિદ્ધપુર પાટણથી પ્રજાપતિની ન્યાત વિરાણી. ત્યાંથી આપણી આ પ્રમાણે કરે સિદ્ધપુર પાટણથી સુભાષણ વસ્યા. આ સુભાષણની આ પ્રમાણે પટલઈ માટે ઝઘડો થયો, માટે કડવા કડમી જોડે બોલવાના થયા.
તારે સિદ્ધપુર પાટણ આ પણ શુભાસણથી આપણે નીકળ્યા. તારે ગામ કે તે શુભાસણથી આ પણ સાણંદ આવ્યા. સાણંદમાં હવાડો કરાયો, આ વાવ કરાવી, આથમણી, ત્યાંથી કે તે ગામ દેદર વસ્યા, ત્યાંથી ભાઈઓ વેરાણા, ત્યાંથી ઝોલા પર વસ્યા, એક ભાઈ ઘોડે વસ્યા, એક ભાઈ ખોરજ વસ્યા. તારે ખોરજમાં માતાજી અને આ સ્થાપના કરી, કૂવો કર્યો, હવાડો કર્યો. તારે ખોરજ ગામથી નીકળ્યા માટે ગામ છાપ ખોરજિયા કહેવાણી. તારે અસલ આપણું ચૌહાણકુળ, આપણું ગોત્ર ચૌનસ. ચૌહાણકુળમાં કન્યાઓ દેવાય નહીં, ચૌહાણકુળમાંથી કન્યાઓ લવાય નહીં. તારે અસલ આપણે ચૌહાણો છીએ. તારે આ પાંખીઓને પરવાર વંચાય ત્યારે આપણે આ ખોરજ ગામમાં આ માતાજી સખત ભવાની બ્રહ્માણી તારે ચડો આ પ્રમાણે મેળી પૂજતા અને ખેત્રપાળ દાદા, નાગ દાદા આ પ્રમાણે જૂના નિવેદ સવા મણના, પછી સવા પાલીના, અત્યારે સવા અધવાલીના નિવેદ થઈ ગયા. તારે માતાજીનો મઢ આ પ્રમાણે ગામ શેખપર મઢ, શેખપર માતાજીનો શેખપર મઢ ગોવિંદભાઈની વસ્તીમાં માતા સખત ભવાની ચડો મેળી માતા, બ્રહ્માણી માતા પૂજાય, સુરધાન પૂજાય. માતાજીના નિવેદની અંદર અધવાલીની લાપસી કરવી, સખત ભવાનીની આ પ્રમાણે સવા બસેરના ચોખા સુરધાનના અને બધા ભેગા થઈ અને 5 શેર ચોખા કરવા. પાલીની સુવાળીઓ કરવી, અડધો શેર ઘી તલવટ સવા શેરનો કરવો, ગોળ સવા શેર લેવો. વરા પ્રમાણે ગોળ પણ લઈ શકાય. મગ અધવાળીના કરવા, નિવેદ માતાજીના આ પ્રમાણે કરના નિવેદ માતાજીના જે નિવેદ કરો એ બધા જ નિવેદ ડબલ કરવા. પહેલા દીકરે માતાજીના માટે ચંદરો બાંધો, એક નારિયેળ રમતું મૂકવું ન કધેરું, જમણી બે સાચીને ખોટી માતાજીના આ મઢના ભુવા જસમત ભેગું પડતું. આ નિવેદ આ પ્રમાણે નોરતાની આઠમે કરવા. મેળી જેવા આ મેળી જ્યાં ભાભા લાયા હતા આ પ્રમાણે કે આ પ્રમાણે તારે કે તારે ચડો મેડીનો તાવો નોમના દિવસે ઉમરા દીઠ કરવાનો. મઢના ગોઠી, મૂળી, ગંજેરા, સુરેન્દ્રનગર, ધાંગધ્રા આ બધા આ શેખપર મઢના ગોઠી છે. આ પ્રમાણે પાંખીઓને પરવાર વંચાય. તારે ખોરજ ગામથી નીકળ્યા. તારે ભાઈઓનો પરિવાર જુદા જુદા ઠેકાણે વહેંચાઈ ગયો. એક ભાઈની પાંખી રેથરમાં જઈને વસી, એક ભાઈનો પરિવાર ગામ બોગોદરામાં જઈને વસ્યો. આ ખોરજમાં રહ્યા. એક ભાઈની પાંખી બોરમાં જઈને વસ્યા. અમદાવાદમાં ખોરજિયા ચૌહાણ કુટુંબ, અમદાવાદમાં બોરમાં આ કડી આ જુદા જુદા ઠેકાણે ખોરજિયા ચૌહાણ કુટુંબ વહેંચાઈ ગયું. આવા કુટુંબનો જો લાંબો ચોડો પરિયો વાંચું તો પરિયાના પાર આવે નહીં. તારે આ પાંખીઓને પરવાર વંચાય. તારે પૂજાભાના કાનાભાઈ નામે ઘોડી આ પ્રમાણે રોજી આપી ગામ ખોરજ વસી. તારે કાનાભાઈના આ પ્રમાણે જેઠાભાઈ સુરધાન થયા. આ ગામ ખોરજમાં આ સુરાપુરા ખોરજમાં આ તળાવની પાર ઉપર જેઠાભાઈના ગોવિંદભાઈ, ગલીબેન, પુરીબેન, ગંગાબેન, વેલોબેન અને ઘરે લાધીબા પૂજાબેન દીકરી સતાપરા પોતાના પિયરના નામે છોડ્યું સોનાનું આપ્યું. જીયાનું નામ ડાઈ ઘોડી માકડી આપી. તારે ગોવિંદભાઈની પાંખીને પરવાર વંચાય. આ પણ ગોવિંદભાઈના રામબેન અને ઘરે વાલીબેન લખતરિયાની દીકરી પોતાના પિયરના નામે જોડ કપડાં આપ્યા. તારે આ પ્રમાણે રામનું નામ ડાઈ વેઠ સોનાના આપ્યા. ગંગાહાસભાઈના અંબાબેન, વાલીબેન, અવલબેન, લાલબેન, બીજલભાઈ, ભીમોભાઈ, નથુભાઈ અને ઘરે ગોમતીમાં ખેતાભાઈની દીકરી પાટડિયા. તારે ગંગાદાસભાઈ જાત્રા ગોકુળ મથુરાની જાત્રાઓ કરી ઘેર આવી ન્યાસ પ્રમાણે ઉજવણું કર્યું. તે મંડાઈ ₹11 ચાંદીના રોકડા પછેડી આપી. બીજલભાઈની પાંખીઓને પરવાર વંચાય. તારે આ પ્રમાણે ગંગાદાસભાઈના બીજલભાઈના
ભૂદરભાઈના ઘરેથી નંદુબા પિતાબેન દીકરી આ પ્રમાણે કડા રૂપાના આપ્યા. ભૂદરના નામ લઈ વેટ સોનાનો આ પ્રમાણે સાયલાવશે બાળકને દાન દક્ષિણા કરી. ભૂદરભાઈના ખીમોભાઈ અને ઘરે વખતબા કરશનભાઈ દીકરી આ પ્રમાણે કોરડિયાદના તાર શંકરભાઈ સિદ્ધાંત તરીકે જોરાવનગર બેસાડ્યા. ત્રીજા વર્ષે ચોખા કાળી ચૌદસે ખીમાભાઈના ચતુરભાઈ શંકરભાઈ લીધરભાઈ ચંચલભાઈ આ ત્યાં જયાબેન બચુભાઈ મંગળભાઈ ફૂલબેન જગદીશભાઈ અને ઘરેથી દિવાળીબેન દુધરેજના જોડ કપડાં આપ્યા. તારે ગિરધરભાઈનો પરિવાર ગિરધરભાઈના મંજુલાબેન રમેશભાઈ હસમુખભાઈ દિલીપભાઈ અને ઘરે જીવુબેન ધાગધરાના મૂળિયાન દીકરી જોડ કપડાં આપ્યા. રમેશભાઈના આશીષભાઈ કલ્પેશભાઈ પ્રિયાબેન અને ઘરેથી જયાબેન વંજીબેન દીકરી સવલાણાના જોડ કપડાં આપ્યા. વસ્તાભાઈની પાંખીઓને પરવાર તારે વસ્તાભાઈની પાંખીઓ આ પ્રમાણે ગંગાદાસભાઈની પાંખીઓ તેમના આ પ્રમાણે વસ્તાભાઈની પાંખીઓને પરવાર વંચાય. વસ્તાભાઈના રાઘવભાઈ જેઠોભાઈ ધનીબેન હરકબેન પૂજીબેન અને ઘરેથી અણદીવા મૂળિયાન દીકરી તારે રાઘવભાઈના રામબેન શ્યામબેન આ વેલોભાઈ વશરામભાઈ આ ગલાલબેન વાલીબેન માં લાધોભાઈ માધવભાઈ અને ઘરે લાલબા ભુવાભાઈ દીકરી આ પ્રમાણે જોડ કપડાં આપ્યા. રાઘવભાઈએ વાંસે ખર્ચ કરી ગલ પાપડી ગાંઠિયાની ન્યાત કરી નાથ જમાડી વેટ સોનાના આપ્યા. જોધાભાઈ નાથાભાઈના રાજભાઈ પરસોત્તમભાઈ નાથોભાઈ ગુબલભાઈ સંતોકભાઈ રઘુભાઈ અને ઘરે મુરીબા કલ્યાણબેન દીકરી જોડ કપડાં આપ્યા. પરસોત્તમભાઈના ઘરેથી નંદુબેન વાઘાબેન દીકરી કોશિયા તારા આ પ્રમાણે પાંખીને પરવાર વંચાય. તારા દેવજીભાઈ જીવાભાઈનું 2052માં આપણા શ્રાવણ માસમાં ચંદુભાઈ દેવજીભાઈએ રહેણાંકના મકાનમાં લાકડાનું ખડું કરી અને ગોખમાં બેસાડ્યા છે અને પાણીયાળું પણ લાકડાનું પાલકમાં બેસાડ્યા. આ પેલા દેવજીભાઈ જેઠાભાઈના મહાદેવભાઈ આ પેને માલોભાઈ કહેતા ભક્તિબેન માવજીભાઈ જડીબેન અને ઘરેથી હરખાબા એકમભાઈ દીકરી ઝંઝવાડિયા જોડ કપડાં આપ્યા. માવજીભાઈની પાંખીઓને પરવાર વંચાય. આ બધી મૂડી શેખ પર પાંખીઓ વંચાય. માવજીભાઈના જીવોભાઈ મણિબેન અમૃતબેન સમૂહબેન અને ઘરેથી આ પેલા ગંગાબેન રત્નાભાઈની દીકરી ગોળીવાડાના જોડ કપડાં આપ્યા. જીવાભાઈના દેવજીભાઈ શંકરભાઈ શાંતાબેન કાનજીભાઈ અને ઘરેથી ગોમતીબેન રામજીભાઈની દીકરી જોડ કપડાં આપ્યા. દેવજીભાઈના ભીખાભાઈ ચંદુભાઈ સવિતાબેન આ પ્રમાણે રંજનબેન જગદીશભાઈ રાજેશભાઈ અને ઘરેથી આ પ્રમાણે ઘરેથી નાથીબા વઢવાણના પાટડિયાની દીકરી જોડ કપડાં આપ્યા. ત્યારે આ પ્રમાણે પાંખીઓને પરવાર આ બધી મૂડી પાંખીઓ વંચાય. ત્યારે ગોબરભાઈની આ પેલા જીવાભાઈના શંકરભાઈની પાંખીને પરવાર વંચાય. ત્યારે શંકરભાઈના ઠાકરસિંહભાઈ કરશનભાઈ લીલાબેન મહાદેવભાઈ રક્ષાબેન અને ઘરે મોતીબા ધાંગધ્રાના આ પેલા ગોબરભાઈના પોપટભાઈ જડીબેન મોંઘીબેન નાનજીભાઈ આ પ્રમાણે પાર્વતીબેન કાશીબેન અને ઘરેથી જગલબા આ તમારા રામાબેન દીકરી ધોળાલિયા જોડ કપડાં આપ્યા. ત્યારે કાનજીભાઈની પાંખીઓને પરવાર વંચાય. કાનજીભાઈના લાભુબેન કિશોરભાઈ ભાનુબેન મુન્નોભાઈ નરેશભાઈ અને ઘરેથી ચંચલમાં હળવદના મોહનભાઈ દીકરી જોડ કપડાં આપ્યા. દીકરા નામ નહીં વીટી સોનાની તેની કિંમતના રૂપિયા 101 આપ્યા. ગોબરભાઈના પોપટભાઈની પાંખીઓને પરવાર વંચાય. પોપટભાઈના નાણાભાઈ લક્ષ્મીબેન મોતીબેન જસરાજબેન છગનભાઈ અને ઘરે ધોળીમાં આ પ્રમાણે કે મુજપરના ગોળવાડિયાની દીકરી હીરાભાઈના લક્ષ્મણભાઈ આ પાંખીઓને પરવાર વંચાય. ઘરેથી પુરીમાં જોડ કપડાં આપ્યા. તારે આ પ્રમાણે ગોવિંદભાઈની પાંખીઓને પરવાર. તારે નાણાભાઈની પાંખીઓને પરવાર. નાણાભાઈના ઉગ્રોભાઈ તિરભુવનભાઈ હીરોભાઈ શાંતિબેન જેઠોભાઈ જાદવભાઈ ગોવિંદભાઈ અને ઘરે સમજુભાઈ લાલાભાઈ દીકરી જોડ કપડાં આપ્યા. બીજા ઘરે લાડુબા રમાભાઈ કરશનભાઈ દીકરી ધાંગધ્રાના રક્તરિયા જોડ કપડાં આપ્યા. જસરાજભાઈની પાંખીઓને પરવાર વંચાય. તેમના બાવલભાઈ બુટોભાઈ અંબારામભાઈ રૂખીબેન
અને ઘરેથી આ પેમાં શિવબા આ પેલા મૂળીના રણછોડ મૂળજીની દીકરી જેડ કપડાઓ આપ્યા આ પેમાં પાખીઓને પરવાર બાવલભાઈના જાગૃતિબેન, શિલ્પાબેન, રેખાબેન, ઈલાબેન, છાયાબેન, પુરીબેન અને પહેલા ઘરે કાંતાબેન, આ પ્રમાણે બીજા ઘરે ચંપાબેન રામજીની દીકરી બોટાદના ચરોતરા જો કપડાઓ આપ્યા. ત્યારે 2007માં મૂળીવાસી અને આ પ્રમાણે પરમારસિંહ કેશુભાના ઉતારમાં આ પ્રમાણે કે જે દાન દક્ષિણાઓ કરી હીરાભાઈની પાખીઓને પરવાર, હીરાભાઈના મધુબેન, લાભુબેન, નાગરબેન, મોહનભાઈ અને ઘરેથી રંભાબેન લખતરના કરોડ લખતરિયાની દીકરી ત્રિભુવનભાઈની પાખીઓને પરવાર, ત્રિભુવનભાઈના રંજનબેન, વસુબેન, ગુણવંતભાઈ, હંસાબેન અને ઘરે રૂખીબેન સલડીના જીવા મૂર્તિની દીકરી જોડ કપડાઓ આપ્યા. જેઠાભાઈના આ પ્રમાણે આ ચંદુ, પ્રવીણકુમાર, અશોકકુમાર, આ પ્રમાણે જનિતાબેન અને ઘરેથી સવિતાબેન સોલડીના જોડ કપડાઓ આપ્યા. ત્યારે 2001માં આ નારાયણભાઈ, આ જસમતભાઈ, દીકરા નામડાઈ, રજપૂત, પરમાર જયસંગભાઈ સાથે દરબાર શિવભા કુમાર સંઘની સાથે બાવટને દાન દક્ષિણા કરી. ત્યારે છગનભાઈની પાખીઓને પરવાર વંચાય. છગનભાઈના જયાબેન, આ સવિતાબેન, લીલાબેન, શાંતાબેન, ભૂપતભાઈ અને ઘરેથી સમબેન ધાગરજાના આ પ્રમાણે મૂળિયાની દીકરી જોડ કપડાઓ આપ્યા. ગોવિંદભાઈની પાખીઓને પરવાર વંચાય. ગોવિંદભાઈના ભાવનાબેન, પુરીબેન, નીતાબેન, મનીષાબેન, રિંકાબેન, જયાબેન, ભવનકુમાર, વિપુલકુમાર અને ઘરેથી પરભાબેન, તિકમ રામજીની દીકરી મકવાણા જોડ કપડાં આપ્યા. ત્યારે છગનભાઈના છેલાભાઈના મેરુભાઈ અને ઘરેથી કંચનબા, જીવા રત્નાની દીકરી મકવાણા જોડ કપડાં આપ્યા. ત્યારે આ પ્રમાણે પાખીને પરવાર વંચાય. છગનભાઈના મેરુભાઈના સોનલભાઈ, કયાબેન, નરેશભાઈ, અમિતકુમાર અને પહેલા ઘરે કંચનબેન, ચોરવીના જીવા રત્નાની દીકરી, બીજા ઘરે આ પ્રમાણે નરબદાબેન, અરજયબેન દીકરી લીમડીના જો કપડાઓ આપ્યા. ગુણવંતભાઈના મેહુલભાઈ અને ઘરેથી ભગવતીભાઈ, ઠાકરસિંહબેન દીકરી અનંતપરના જો કપડાં આપ્યા. શેખપાટ મઢના ભુવા હાલ અમરસિંહભાઈ જસમતભાઈ છે. નારાયણભાઈની પાખીઓને પરવાર, ઉગરાભાઈ, નાગરભાઈ બધા પરવાર વાંચી લીધા. આ પ્રમાણે નાગરભાઈની પાખીઓને પરવાર વંચાય. નાગરભાઈના દિનેશભાઈ, રસિકભાઈ, સંજયભાઈ અને ઘરેથી મંગુબેન, કરશનભાઈ દીકરી સોલંકી ભલગામાં દિનેશભાઈની પાખીને પરવાર વંચાય. દિનેશભાઈના નિધિબેન, પ્રિયાંશીબેન અને ઘરેથી આ હિનાબેન, ગણપતભાઈ, મગનભાઈ દીકરી પંચાસરના રસિકભાઈની પાખીને પરવાર વંચાય. રસિકભાઈના જીયાબેન અને ઘરેથી હેતલબેન, મનસુખ મોહનની દીકરી જોડ કપડાઓ આપ્યા. અન્નદાન કર્યા, વસ્ત્રદાન કર્યા. ત્યારે આ પ્રમાણે પાખીને પરવાર વંચાય. ત્યારે મોહનભાઈની પાખીને પરવાર વંચાય. મોહનભાઈના રિંકલબેન, રાજેશભાઈ, રવિભાઈ અને ઘરેથી હેમાબેન આ પ્રમાણે જોડ કપડાઓ આપ્યા. ત્રિભુવનભાઈની પાખીને પરવાર આ પ્રમાણે મેહુલભાઈની પાખીને પરવાર વંચાય. મેહુલભાઈના ઘરેથી ઈશિતાબેન, કમલેશભાઈ દીકરી મંડલી અમદાવાદના જેઠાભાઈની પાખીને પરવાર વંચાય. જેઠાભાઈના ચંદુબેન, પ્રવીણભાઈ, અશોકભાઈ, વનિતાબેન અને ઘરેથી સવિતાબેન સોલડીના ચતુરભાઈ દીકરી આ પ્રમાણે પ્રભાત આ પ્રમાણે પ્રવીણભાઈની પાખીને પરવાર વંચાય. પ્રવીણભાઈના કલ્પેશભાઈ, સંદીપભાઈ, પંકજભાઈ અને ઘરે ગીતાબેન, ગીતાબેન નાનજીની દીકરી ધાંધલપુરના અશોકભાઈના અનિતાબેન, જયપાલભાઈ અને ઘરેથી આ પ્રમાણે સુધાબેન, રવજી કરશન દીકરી ધાંધલપુરના ગોવિંદભાઈની પાખીઓને પરવાર વંચાય. ગોવિંદભાઈના ભાવનાબેન, પૂરીબેન, ગીતાબેન, મીનાબેન
ચપ્પુબેન, જયાબેન, ભાવિન કુમાર વિપુલભાઈ અને ઘરેથી પ્રભાબેન સાટલા કમખાન દાન કર્યા. તારા આ પ્રમાણે બાવલભાઈની પાખીને પરવાર, બાવલભાઈના જાગૃતિબેન, શિલ્પાબેન, રેખાબેન, હીલાબેન, શિલ્પાબેન ઘરે કાંતાબેન, બીજા ઘરે ચંપાબેન બોટાદના બળદેવભાઈની પાખીઓને પરવાર વંચાય. બળદેવભાઈના આ પ્રમાણે અંજનાબેન, હંસાબેન, જયેશબેન, તુપ્તિબેન, ગાયત્રીબેન અને ઘરેથી જયાબેન, લાલજી ખુશાલની દીકરી ધાંગધ્રાના મૂળિયા અમરસિંહભાઈ એ પાઠ્યોને પરવાર વંચાય. અમરસિંહભાઈના ભગવતીબેન, અશોકભાઈ, સુરેશભાઈ, પારુલબેન અને ઘરેથી આ રતનબેન, પિતાંબર છગનની દીકરી દેગામના અશોકભાઈની પાખીને પરવાર વંચાય. અશોકભાઈના તેજસભાઈ અને ઘરેથી કૈલાસબેન, દયારામભાઈની દીકરી સુરેન્દ્રનગરના અમરસિંહભાઈના જિજ્ઞેશભાઈની પાખીને પરવાર વંચાય. જિજ્ઞેશભાઈના હિતેશભાઈ અને ઘરેથી જ્યોતિબેન, રઘુભાઈ, ભીમાબેન દીકરી આ અમદાવાદના આ પરમારના દીકરી એ તો જોઈશું પછી. અત્યારે છગનભાઈના જે આપણા જયાબેન, સવિતાબેન, લીલાબેન, શાંતાબેન, છેલ્લોભાઈ, મેરુભાઈ, ભૂપતભાઈ, બટુકભાઈ, અંજુબેન અને ઘરે સમબેન, છેલાભાઈની પાખીઓને પરવાર છે. આ પ્રમાણે છેલાભાઈના નરેશભાઈ, અમિતભાઈ ઘરે કંચનબેન, ચોરવીરાના મેરુભાઈની આ પ્રમાણે સોનલબેન, વસંતબેન, માયાબેન, નરેશભાઈ, અમિતભાઈ ઘર શારદાબેન, ભૂપતભાઈના મયુરીબેન, મોનલબેન અને આ પ્રમાણે અજયભાઈ અને ઘરેથી જસુબેન, ભીખાભાઈ, માધવીભાઈ દીકરી તા બટુકભાઈના બબીબેન, હાર્દિકભાઈ અને ઘરે ગીતાબેન, જગાભાઈ દીકરી પરમાર આ નરેશભાઈની પાર્ટીને પરવાર વંચાય. નરેશભાઈના આ પ્રમાણે કશ્યપ, ધ્રુવી અને ઘરેથી આ પ્રમાણે શીતલબેન, અનુભાઈ દીકરી આ અનિલભાઈના ઘરેથી દક્ષાબેન, દલપતભાઈ દીકરી આ વાવડીના મોહનભાઈના રાજેશભાઈના ઘરેથી રાધિકાબેન, અરવિંદભાઈ દીકરી ભલગામડાના જોડ કપડાં આપ્યા. આ અલ્પેશભાઈના જેન્સીબેન અને ઘરેથી દીપાલીબેન, ભીમા મગનની દીકરી કુંભારપરાના જોડ કપડાં આપ્યા. ઠાકરસિંહભાઈના, પ્રકાશભાઈના, અંકુરભાઈ, દેવિકાબેન અને ઘરે જયાબેન આ બધી પાખીઓને પરવાર વંચાય. ત્યારે આ પાખીને પરવાર ત્યારે ઉગડાભાઈના કારુભાઈની પાખીઓને પરવાર વંચાય. કારુભાઈના રિંકલબેન, રાજેશભાઈ, રવિભાઈ અને ઘરે હંસાબેન, માધા સવાન દીકરી મુળીના રાઠોડ, રાજેશભાઈના ઘરેથી રાધિકાબેન, અરવિંદ વિરજીન દીકરી ભલગામડાના આ રવિભાઈના ઘરેથી મિત્તલબેન, ધરમસિંહ નાનજીન દીકરી સીતાપરના જોડ કપડાં આપ્યા. ત્યારે આ બધી પાખીઓને પરવાર વંચાય. ત્યારે માવજીભાઈના જીવાભાઈનો પરિવાર, જીવાભાઈના દેવજીભાઈ, શંકરભાઈ, શાંતાબેન, કાનજીભાઈ આ બધી મૂળી પાખીઓ. ત્યારે આ ઘરે ગોમતીબેન, દેવજીભાઈના ભીખાભાઈ, ચંદુભાઈ, સવિતાબેન, જસુબેન, રંજનબેન, જગદીશભાઈ, રાજેશભાઈ અને ઘરે નાથીબેન, વીરજીભાઈ દીકરી પાટડિયા, ભીખાભાઈના મુકેશભાઈ, કિશોરભાઈ, હર્ષદભાઈ, હરેશભાઈ અરે મંગુબેન, રૂપાબેન દીકરી કંઠારિયાના, ચંદુભાઈના સુરેશભાઈ, મહેશભાઈ, રેખાબેન અને ઘરે લીલાબેન, વિઠ્ઠલભાઈ દીકરી દેદાદરાના દેગામડિયા, જગદીશભાઈની પાખીઓને પરવાર આ બધી રતન પર પાખીઓ વંચાય. જગદીશભાઈના પ્રદીપભાઈ, પ્રતિકભાઈ ક્યાં છે, જયદીપભાઈ અને ઘરે હીરાબેન, કરશનભાઈ દીકરી લીમડીના મંડળી આ પાખીઓને પરવાર. રાજેશભાઈના આ પ્રમાણે કૌશલભાઈ, યશભાઈ અને ઘરેથી છાયાબેન, ગુવાભાઈ દીકરી ધાંગધ્રાના તારે ભીખાભાઈના મુકેશભાઈના તેજલબેન, વૈશાલીબેન આ પ્રમાણે યશભાઈ અને ઘરેથી હંસુયાબેન, રામજીભાઈ દીકરી વિરમગામી, કિશોરભાઈના ફૂલાભાઈ, આશીષભાઈ, ફાલ્ગુનીબેન અને ઘરેથી રેખાબેન, ગોવિંદભાઈ દીકરી બાવળિયા જોડ કપડાઓ આપ્યા. ત્યારે સુરેશભાઈની પાખીને પરવાર, સુરેશભાઈના મયુરીબેન અને ઘરેથી ઉર્મિલાબેન, કેશુભાઈ દીકરી, મહેશભાઈના ઘરેથી મીનાબેન, છગનભાઈ દીકરી કુરિયા આ બધી પાખીઓ કરે. આ પ્રમાણે શેખ પર પાખીઓ વંચાય.
તારે આપ્યા ખીમાભાઈના જગદીશભાઈના સુનિલભાઈ મુકેશભાઈ અને ઘરે લાભબેન, તારે મંગળભાઈના વિનયભાઈ નિશાબેન અને ઘરેથી ભાવનાબેન હરી ખોડાની દીકરી જોડ કપડાં આપ્યા વિનયભાઈના આપ્યા રુદ્રાંશભાઈ અને ઘરેથી વૈશાલીબેન ગણપત શંકરની દીકરી સુનિલભાઈની પાંખીઓને પરવાર સુનિલભાઈના દ્રષ્ટિબેન વિધિબેન કુણાલભાઈ અને ઘરેથી જયશ્રીબેન 7 લાખ અમખાન દાન કર્યા. પાખીને પરવાર બેચરભાઈના ગલીબેન માવજીભાઈ જેસુભાઈ પાનબેન પ્રાગોભાઈ અને ઘરે સાંબા ગોકળબેન દીકરી સગાણે આ બધી કદે ગંજેરા પાંખીઓ વંચાય જેસાભાઈના હરિબેન ભવાનભાઈ પુત્રીબેન ભવાનબેન ગોગાભાઈ પણ કહેતા આ ઘરે પ્રેમબા સતાપ્રાણ દીકરી ગોગાભાઈના કરશનભાઈ પરશુરામભાઈ ધનોભાઈ ડુંગરભાઈ અને ઘરે નાનીબા 7 લાખ અમખાન દાન કર્યા. આ બધી પાંખીઓને પરવાર વંચાય ત્યારે પાંખીઓને પરવાર કરશનભાઈના રત્નોભાઈ રતનભાઈ જીવોભાઈ દેવોભાઈ હેમોભાઈ મોતીભાઈ અને આ પ્રમાણે ઘરેથી લક્ષ્મીબા આ પ્રમાણે પહેલાં ઘરે ધોળીબા બીજા ઘરે લક્ષ્મીબા ચંદાભાઈની દીકરી જોડ કપડાં આપ્યા. વર્ષરામભાઈની પાંખીને પરવાર વંચાય વર્ષરામભાઈના ગોગજીભાઈના છગનભાઈ ખુશાલભાઈ ધરમસિંહભાઈ મૂળજીભાઈ જીવુભાઈ અને ઘરેથી દિવાળીબેન નારાયણભાઈ દીકરી પંચાસરા ઠાકરસિંહભાઈના પૂળોભાઈ રૂડોભાઈ જેઠીબેન અને આ પ્રમાણે ઘરેથી વીરુબા પૂજાબેન દીકરી આ બધી પાંખીઓને પરવાર વંચાય. જેઠાભાઈના અરજીભાઈ ગણેશભાઈ દેવરાજભાઈ આ બધી પાંખીઓ ગંજેરા પાંખીઓ વંચાય. પરવાર જીવાભાઈના કંકુબેન આ નરસિંહભાઈ રામજીભાઈ હકુબેન આ પ્રમાણે પિતા પોતીબેન દલુભાઈ રામજીભાઈ શ્યામબેન અને ઘરેથી વખતબા મોતીભાઈના ડાયોભાઈ મોહનભાઈ લવજીભાઈ ચંપાબેન લક્ષ્મણભાઈ વાલજીભાઈ હીરાબેન અને ઘરેથી મણિબા ચૌહાણના દીકરી જોડ કપડાઓ આપ્યા ત્યારે આ પાંખીઓને પરવાર વંચાય. જ્યાં પાંખી સુરેન્દ્રનગર પાંખી ત્યારે આ પ્રમાણે મોતીભાઈના ડાયાભાઈ મોહનભાઈ લવજીભાઈ ચંપાબેન લક્ષ્મણભાઈ વાલજીભાઈ હીરાબેન અને ઘરેથી મણિબા રવજીભાઈની દીકરી આ ગંજેરા પાંખીઓ સુરેન્દ્રનગરમાં ત્યારે ડાયાભાઈના લાલજીભાઈ પ્રવીણભાઈ ભક્તિબેન અને ઘરેથી સવિતાબેન વઢવાણના તિકમ દેવજીની દીકરી ડાયાભાઈની પાંખીને પરવાર વંચાય. ડાયાભાઈના આ પ્રમાણે પૂનમભાઈ પ્રવીણભાઈના નૈનાબેન હિરલબેન અને ઘરેથી ગીતાબેન લવજીબેન દીકરી જોરાવનગરના લવજીભાઈના નવીનભાઈ દેવ્યાનીબેન ભાવેશભાઈ અને ઘરેથી લાભબેન ચોટીલાના મોહન રત્નાની દીકરી ઝીંઝવાડિયા લવજીભાઈના નવીનભાઈની પાંખીને પરવાર વંચાય. નવીનભાઈના અંજલિબેન ધ્વલકુમાર અને ઘરેથી હર્ષિદાબેન ગુણવંત વસ્તાન દીકરી ઉપલેટાના લક્ષ્મણભાઈના પરેશભાઈ દીપકભાઈ હરેશભાઈ આ પ્રમાણે અરુણાબેન અને ઘરેથી સવિતાબેન આ તિકમ જેઠાની દીકરી મંડલી જોડ કપડાઓ આપ્યા. અને લક્ષ્મણભાઈના પરેશભાઈની પાંખીઓને પરવાર વંચાય. પરેશભાઈના તુલસીભાઈ જયભાઈ અને ઘરેથી કોમલબેન જયંતિલાલ મેઘજીની દીકરી રાજકોટના લક્ષ્મણભાઈના દીપકભાઈના હર્ષકુમાર નીતિબેન અને ઘરેથી હિનાબેન રસિકભાઈની દીકરી વિરમગામી વાલજીભાઈના ભાવનાબેન અને આ અશ્વિકાબેન હેતલબેન અને કપિલ ધ્વજ કુમાર અને ઘરેથી સુરજબેન આ જોડ કપડાઓ આપ્યા. ત્યારે આ બધી પાંખીઓને પરવાર વંચાય. જુદા જુદા ઠેકાણે જુદા જુદા ભાઈઓની પાંખીઓ વંચાય. ત્યારે આ પ્રમાણે કરે છગનભાઈના મંજુલાબેન ભૂદરભાઈ હીરાબેન મનસુખભાઈ લાભબેન અને ઘરે સમૂહબેન ભૂદરભાઈના ગીતાબેન કલ્પેશભાઈ ઉમેશભાઈ અને ઘરેથી કંચનબેન શિવા ગણેશની દીકરી ભૂદરભાઈના કલ્પેશ કુમાર કલ્પેશભાઈના પ્રવીણભાઈ અને ઘરે ભાવનાબેન ધનજીબેન દીકરી માતુકિયા ઉમેશભાઈના વેદાંતભાઈ અને ઘરે વંદનાબેન લાલજીબેન દીકરી જો કપડાં આપ્યા. છગનભાઈના મનસુખભાઈની પાંખીને પરવાર વંચાય.
મનસુખભાઈના જયદીપભાઈ, દર્શનભાઈ અને ઘરેથી જ્યોત્સનાબેન, બાબુબેન કે સુરેન્દ્રનગરના સત્તાપરા, જયદીપભાઈના ઘરેથી રંજનબેન, સૌજી મહાનની દીકરી ચૂડાના જાદુ. આ પ્રમાણે સુરેન્દ્રનગર વસી દાન દક્ષિણાઓ કરી તારા આ બધી પાખીઓને પરવાર વંચાય. જુદા જુદા ઠેકાણે મુરજીબેન, અરવિંદભાઈ, રમીલાબેન, લાભબેન, જ્યોતિકાબેન અને ઘરે હીરાબેન, આ બધી છગનબેન પરિવાર, ઉદરબેન પરિવાર, ધરમસિંહભાઈના ભગવાનભાઈ, પ્રેમજીભાઈ, રંજનબેન અને ઘરે ગોદાવરીબેન, ભગવાનભાઈ પરિવાર, પ્રેમજીબેન પરિવાર, આ બધી પાખીઓ. અને દવજીભાઈનો પરિવાર, ત્યારે આ બધી પાખી, લક્ષ્મણબેન પાખી, આ ગંજેરા પાખી, જુદા જુદા ઠેકાણે ભાઈઓનો પરિવાર વહેંચાઈ ગયો. જો બધા કુટુંબની જો વિગતવાર કથાઓ વાંચ્યા કરીએ તો ઘણો લાંબો ઇતિહાસ છે. હાથ દિવસ વાંચું દરિયા પરિયાનો પાર આવે નહીં, સાપ સટુંકા ઉતરે વીછી ડંખથી જાય, પરિયાના નામ સાંભળે તો પાપી પાવન થાય. એક પુરવની સંખ્યાઓ ગઈ રાજા જન્મેજીની 18 બ્રહ્મત્યાનું પાપ. પોતાના કુળની કથા સાંભળવાથી નિવારણ થયું. જગતની અંદર જ્ઞાતગત, ગંગાગત અને ત્રીજી પર્યાગત માતૃદેવ હો, આ પિતૃદેવ કહેવાય. ત્યારે આ પ્રમાણે આ કથા, આ પ્રમાણે ફળદિયા 94 કુટુંબની કથા આ પ્રમાણે પૂર્ણ થઈ. કોઈના કદાચ નામ વાંચવાના રહી ગયા હોય તો આપણે જોઈ લઈશું. કોઈના નામ વાંચવાના રહી ગયા હોય તો આપણે જોઈ લઈશું. બરોબર. ડાકલું વગાડ વીરા, ડાકલું વગાડ, મેલડીના મઢડે ડાકલું વગાડ, મેલડીના મઢડે ડાકલું વગાડ. મેલડી રમે માતા, મેલડી રમે, કડીના કોંગરે મેલડી રમે, કડીના કોંગરે મેલડી રમે. ડાકલું વગાડ વીરા, ડાકલું વગાડ, મેલડીના મઢડે ડાકલું વગાડ, મેલડીના મઢડે ડાકલું વગાડ. મઢડે ડાકલું વગાડ, મેલડીના મઢડે ડાકલું વગાડ. મેલડી રમે માતા, મેલડી રમે, કડીના કાંગરે